બધા આનંદમાં હશો. આજનું લિપિંગનું આ છેલ્લું ચેપ્ટર છે, 22મું, અને એનું ટાઇટલ છે યુ કેન નોટ બટ કમ્યુનિકેટ. આનું ગુજરાતી એમ થાય કે તમે સંદેશા વ્યવહાર કરતા રહી શકતા નથી, સંદેશાની આપલે કર્યા વગર તમે રહી શકતા નથી. યુ કેન નોટ બટ કમ્યુનિકેટ, તમે કમ્યુનિકેશન કર્યા વગર રહી શકતા નથી. હવે આ પાઠ છે એ બોડી લેંગ્વેજ ઉપર આધારિત પાઠ છે. બોડી લેંગ્વેજ એટલે શું? આપણે જે વાતચીત જનરલી કરીએ છીએ શબ્દોથી કરીએ છીએ, પણ ઘણી વખત આપણે બોલીએ નહીં, પણ માત્ર આંખના હાવભાવ, હોઠના હાવભાવ, પછી અમુક રીતે આપણી ઊભા રહેવાની સ્ટાઇલ, અથવા આપણે હાથથી કંઈક હાવભાવ કરીએ તો એની અસર આપણા કમ્યુનિકેશન ઉપર પડતી હોય છે, અને આપણે એના ઉપયોગથી આપણે કમ્યુનિકેશન કરી પણ લઈએ છીએ. જેમ કે આપણે કોઈને બોલીને બેસ્ટ ઓફ લક કહી શકીએ, પણ એને બદલે માત્ર આમ કરીએ તો આ બોડી લેંગ્વેજ થયું. આપણે ઘણી વખત વી ફોર વિક્ટરી બતાવીએ છીએ, આ બોડી લેંગ્વેજ થયું છે. કોઈના ઉપર ગુસ્સે થઈ એટલે આપણે રાડારાડી કરીએ, એના બદલે ખાલી આમ કરે, આ બોડી લેંગ્વેજ છે. તો આ બોડી લેંગ્વેજ વિશેનો આ પાઠ છે. બોડી લેંગ્વેજ જરૂરી શું કામે છે? બોડી લેંગ્વેજ બે બાબતોથી ઇમ્પોર્ટન્ટ છે. પેલું, આપણે સામેવાળા લોકોને આપણે સમજી શકીએ છીએ કે ભલે એ બોલે છે બીજું, પણ એના દિમાગમાં આ ચાલી રહ્યું છે. ક્યારે? આપણે જો બોડી લેંગ્વેજનો અભ્યાસ કરેલા હોય તો. નંબર 2, શરીરની અમુક પોઝિશન જાળવી રાખવાથી આપણામાં કોન્ફિડન્સ આવી જતો હોય છે. તો બોડી લેંગ્વેજ એટલા માટે પણ જાણવું જરૂરી છે કે આપણી અંદર આપણે સુધારો કરી શકીએ. તો બોડી લેંગ્વેજના બે ઉપયોગ થયા. પેલું, તમે બીજા લોકોને સમજી શકશો. બીજું, આપણે આપણી જાતમાં સુધારો કરી શકીએ છીએ. હવે આ પાઠ ખૂબ શોર્ટમાં આપેલો છે, અને વેરાયટીઝ એમાં એટલી બધી નથી આપેલી, પણ તમારે કોઈ જો આના ઉપર માસ્ટરી મેળવી હોય તો બજારમાં આવી બુક પણ મળે છે. એનું ટાઇટલ જ છે બોડી લેંગ્વેજ. હવે આપણે આ પાઠને શરૂ કરીએ. ધ પ્રોવર્બ એટલે કહેવત. પ્રોવર્બનો મતલબ થાય કહેવત. એક કહેવત છે, એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. આપણું એક્શન મતલબ આપણા જે કાર્ય જે છે તે સ્પીક્સ બોલે છે, લાઉડર એટલે મોટેથી, ધેન વર્ડ્સ એટલે શબ્દોથી. મતલબ શું થાય? આપણે બોલીએ ભલે ગમે તે, પણ આપણું જે કાર્ય છે ને એની પાછળનો આપણું જે હેતુ હોય છે ને એ સ્પષ્ટ થઈ જાય છે. એટલે કાર્ય શબ્દોથી વધારે મોટેથી બોલે છે. હોલ્ડ્સ ટ્રુથ. આ ટ્રુ શબ્દ ન હોય, TRUTH, ટ્રુથ એટલે સત્ય, અને આમાં સત્ય છે. એક કહેવત છે, એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ, હોલ્ડ્સ ટ્રુથ. એ સત્ય ધરાવે છે. ઇન અ ગિવન સિચ્યુએશન એટલે આપેલી કોઈ એક પરિસ્થિતિમાં, ઇવન ઇફ યુ ડુ નોટ કમ્યુનિકેટ વર્બલી, ઇવન ઇફ યુ ડુ નોટ કમ્યુનિકેટ એટલે સંદેશા વ્યવહાર કરવો, વર્બલી એટલે શબ્દોથી. કોઈ એક પરિસ્થિતિમાં ભલે તમે શબ્દોથી કંઈ બોલતા નથી, પણ યોર બોડી સ્પીક્સ, તમારું શરીર બોલી દે છે. બાય રિવીલિંગ યોર ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ. બાય રિવીલિંગ, રિવીલનો મતલબ થાય સ્પષ્ટ કરવું. યોર ફિલિંગ્સ એટલે તમારી લાગણીઓ, ઇમોશન્સ એટલે તમારા ભાવ. કોઈ એક એવી પરિસ્થિતિ ઊભી થાય કે આપણે મોઢેથી કાંઈ, શબ્દોથી કાંઈ નથી બોલતા, પણ એ વખતે આપણું શરીર આપણી લાગણીઓ, આપણા ભાવને સ્પષ્ટ કરી દે છે. સર્ટેન મેસેજીસ એટલે અમુક સંદેશાઓ આર બેટર કન્વેઈડ, વધારે સારી રીતે આપણે કન્વે એટલે આપી શકીએ છીએ થ્રુ બોડી લેંગ્વેજ. બોડી લેંગ્વેજ દ્વારા વધારે સારી રીતે આપણે આપી શકીએ છીએ. અહીંયા કન્વે એટલે પાઠવવું અથવા આપવું.
એટલે આ છેલ્લું વાક્ય શું હતું? સર્ટેન મેસેજીસ એટલે અમુક સંદેશાઓ આર બેટર કન્વેડ, વધારે સારી રીતે આપણે આપી શકીએ છીએ થ્રુ યોર બોડી લેંગ્વેજ દ્વારા. બોડી લેંગ્વેજ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન ગો હેન્ડ ઇન હેન્ડ. બોડી લેંગ્વેજ અને નોન વર્બલ કમ્યુનિકેશન એટલે શબ્દ વગરનો સંદેશા વ્યવહાર ગો હેન્ડ ઇન હેન્ડ એટલે એક સિક્કાની બે બાજુ છે, એ બંને એક જ છે. તો બોડી લેંગ્વેજ કયો કે નોન વર્બલ કમ્યુનિકેશન કયો, આ બે એક સિક્કાની બે બાજુ અને લગભગ સમાનાર્થી છે. તો પહેલા પેરેગ્રાફમાં એવું કહેવામાં આવેલું છે કે બોડી લેંગ્વેજનો મતલબ થાય શબ્દ વગર કંઈક સંદેશાઓ આપવા તે. અને ઘણી વખત આપણે શબ્દોથી બોલતા નથી હોતા, પણ આપણા શરીરથી, આપણી આંખની ભાવના, આપણા આંખના હાવભાવ, હોઠના હાવભાવ, એ બધા દ્વારા આપણે આપણી ફિલિંગ્સ અને ઇમોશન્સ વધારે સ્પષ્ટ રીતે આપણે રજૂ કરી શકીએ છીએ. અને અમુક સંદેશાઓ તો એવા છે કે બોલ્યા વગર બોડી લેંગ્વેજથી વધારે સારી રીતે તમે સ્પષ્ટ કરી શકો. હમણાં મેં તમને કીધું હતું, કોઈને તમે બેસ્ટ ઓફ લક કહો, એને બદલે માત્ર તમે અંગૂઠો બતાવો તો આ સંદેશો ખૂબ સારી રીતે સામેની વ્યક્તિ સુધી જઈ શકે છે. બોડી લેંગ્વેજ is an integral part of the selection criteria at a job interview. બોડી લેંગ્વેજ છે એ ઇન્ટિગ્રલ પાર્ટ છે, અવિભાજ્ય ભાગ. ક્યાં? સિલેક્શન ક્રાઇટેરિયા. ક્રાઇટેરિયાનો મતલબ થાય માપદંડ. એટલે જોબ ઇન્ટરવ્યૂ, કોઈ નોકરીનું ઇન્ટરવ્યૂ ચાલતું હોય, બરાબર. હવે એ ઇન્ટરવ્યૂમાં બોડી લેંગ્વેજ છે ને એ ઇન્ટરવ્યૂની પ્રોસેસનો એક અવિભાજ્ય ભાગ છે. એટલે શું? તમે જ્યારે કોઈ એક ઇન્ટરવ્યૂ દેવા જાઓ કોઈ નોકરી માટે, કોઈ પોસ્ટ માટે, તો તમારું ઇન્ટરવ્યૂ લેવા માટે એક પેનલ બેઠેલી હોય, એમાં 4, 5, 6 જણા હોય. એમાં એક વ્યક્તિ એવો હોય કે જે બોડી લેંગ્વેજનો જાણકાર હોય અને એ તમને કોઈ પ્રશ્ન ન પૂછે, માત્ર તમને શાંતિથી જોયા કરતો હોય. અન્ય વ્યક્તિ જ્યારે તમને પ્રશ્ન પૂછે છે ત્યારે તમે પ્રશ્નનો જવાબ આપતી વખતે તમારું બોડીનું મૂવમેન્ટ કેવા પ્રકારનું છે, તમારી શ્વાસની ગતિ કેવા પ્રકારની છે, તમારી આંખોના હાવભાવ કેવા છે, તમે ખુરશી ઉપર સ્થિર બેઠા છો કે ખુરશી ઉલાળવા લાગ્યા છો, તમારા પગ કઈ રીતે વળેલા છે, હાથની મૂવમેન્ટ કેવા પ્રકારની છે, આ બધા ઉપરથી એ જજ કરી લે છે કે તમે જે જવાબ આપી રહ્યા છો એ વાસ્તવમાં તમે સાચા જવાબ આપો છો કે છેતરપિંડીવાળા જવાબ આપો છો. આ એ વ્યક્તિ નક્કી કરી લેતો હોય છે. એટલે અહીંયા કહેવાયેલું છે બોડી લેંગ્વેજ એ કોઈપણ ઇન્ટરવ્યૂ સિલેક્શનમાં એક ઇન્ટિગ્રલ પાર્ટ, અવિભાજ્ય ભાગ થઈ ગયો છે. અ કેન્ડિડેટ મે નોટ બી અવેર. ઉમેદવાર જે હોય કેન્ડિડેટ એ અવેર એટલે જાણકાર ન પણ હોય. શેનો? that there is someone among the interview panel. આ ઇન્ટરવ્યૂ પેનલમાં કોઈક એવી વ્યક્તિ છે who is studying his or her body language, કે જે એના બોડી લેંગ્વેજનો અભ્યાસ કરી રહ્યો છે. મતલબ ઉમેદવારને ખબર ન હોય કે ભાઈ ફલાણો વ્યક્તિ છે એ મારા મોઢેથી બોલાયેલા જવાબને મહત્ત્વ નથી આપતો, મારા શરીર દ્વારા શું બોલાઈ રહ્યું છે એને ખ્યાલ આવી જાય છે. હવે કેન્ડિડેટને આ ખબર ન હોય. બોડી લેંગ્વેજ ઇઝ રેડ બાય ઓબ્ઝર્વિંગ એટલે અવલોકન કરીને ધ બોડી પોસ્ચર. પોસ્ચરનો મતલબ થાય ઝુકાવ. તો બોડી લેંગ્વેજ ઇઝ રેડ. બોડી લેંગ્વેજ કઈ રીતે વાંચી શકાય છે? ઇઝ રેડ પેલું બાય ઓબ્ઝર્વિંગ બોડી પોસ્ચર. આપણા શરીરનો ઝુકાવ કેવા પ્રકારનો છે, આપણે આગળ ઝૂકેલા છીએ, પાછળ ઝૂકેલા છીએ, ટટ્ટાર છે, માથું કઈ બાજુ ઝૂકેલું છે, સામેની બાજુ છે, ડાબી બાજુ છે, જમણી બાજુ છે, પાછળ છે, સ્ટ્રેટ છે, આ બધા ઝુકાવ કહેવાય. એટલે પેલું બોડી લેંગ્વેજ ક્યાંથી નક્કી થાય છે? બોડીનો ઝુકાવ. ત્યાર પછી બીજું
ધ આઈ મૂવમેન્ટ્સ એટલે આપણી આંખોની મૂવમેન્ટ કેવા પ્રકારની છે. અને ત્રીજું રિધમ ઓફ બ્રીથિંગ, આપણે જે શ્વાસ છે એની લય. રિધમનો મતલબ થાય લય. શ્વાસનો લય કેવા પ્રકારનો છે, આપણે શાંતિથી શ્વાસ લઈએ છીએ, હાંફી રહ્યા છીએ, આ બધા ઉપરથી બોડી લેંગ્વેજને વાંચવામાં આવે છે. વન ઓફ ધ સ્કિલ એટલે કૌશલ્ય, અ હ્યુમન રિસોર્સ મેનેજર શુડ પોઝેસ ઇઝ ધ એબિલિટી ટુ રીડ ધ બોડી લેંગ્વેજ. હ્યુમન રિસોર્સ મેનેજર જે હોય, આ હ્યુમન રિસોર્સ મેનેજર એટલે શું? જુઓ, હવે કેવું હોય છે, ધારો કે કોઈ એક કંપની છે, તમે કંપનીના બોસ છો, તમારે કમ્પ્યુટર ઓપરેટર્સ જોઈએ છે, તો કોઈ એક હ્યુમન રિસોર્સ મેનેજર હોય HRDમાં, એને કહી દેવાનું કે ભાઈ મારે અત્યારે 10 કમ્પ્યુટર ઓપરેટર્સની જરૂરિયાત છે. તો એ હ્યુમન રિસોર્સ મેનેજર શું કરશે? એને ખબર હોય કે તમારે કેવા પ્રકારનું કામ છે, કેટલા કેપેસિટીને કેટલા કેલિબરવાળા ઉમેદવારો તમારે જોઈએ છે, તમે કેટલો એને પગાર આપી શકો છો, એવા જ 10 લોકોને એ તમને સપ્લાય કરે. આને કહેવાય હ્યુમન રિસોર્સ મેનેજર. આ હ્યુમન રિસોર્સ મેનેજરમાં જે કૌશલ્ય હોવા જોઈએ, એમાંનું એક કૌશલ્ય શું હોય છે? શુડ પોઝેસ ધ એબિલિટી ટુ રીડ ધ બોડી લેંગ્વેજ. એ હ્યુમન રિસોર્સ મેનેજર હોય એ વ્યક્તિની બોડી લેંગ્વેજને વાંચવાનું કૌશલ્ય ધરાવતો જ હોવો જોઈએ. ધીસ વુડ હેલ્પ હિમ, આમાંથી જ એને મદદ મળશે વાઇલ કન્ડક્ટિંગ ઇન્ટરવ્યૂઝ, કે જ્યારે એને ઇન્ટરવ્યૂનું આયોજન કરવું હોય. અહીંયા કન્ડક્ટનો મતલબ થાય આયોજન કરવું, પ્લાન કરવું. ઓર ઇમ્પાર્ટિંગ ટ્રેનિંગ ટુ એમ્પ્લોઈઝ. ઇમ્પાર્ટનો મતલબ થાય આપવું. ટ્રેનિંગ ટુ એમ્પ્લોઈઝનો મતલબ થાય નોકરિયાત. આ હ્યુમન રિસોર્સ મેનેજર હોય એણે બોડી લેંગ્વેજને રીડ કરતાં એને આવડતું હોવું જોઈએ, તો જ એને ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં સરળતા રહે અને જે કર્મચારીઓ હોય, નોકરિયાતો હોય, એને ટ્રેનિંગ આપવામાં સરળતા રહે. રીડિંગ બોડી લેંગ્વેજ ઇઝ અ સ્કિલ. બોડી લેંગ્વેજને વાંચવી મતલબ કે સમજવી એ એક કૌશલ્ય છે, એ સ્કિલ છે. હવે સ્કિલ કોને કહેવાય? જેને આપણે મેળવી શકીએ. સ્કિલનો મતલબ થાય કૌશલ્ય. કૌશલ્ય એટલે શું? આપણામાં જ્ઞાન તો હોય પણ સાથે સાથે કૌશલ્ય હોવું જોઈએ. હવે એ કૌશલ્યને પ્રેક્ટિસથી આપણે મેળવી શકીએ અને પ્રેક્ટિસનું પછી રિપીટેશન થવું જોઈએ. આપણા હાથના આંગળાથી આપણે જે કામ કરી શકીએ છીએ, આ એક કૌશલ્ય છે. જેમ કે વાળ કાપવા એ કૌશલ્ય છે. આપણે હાથમાં કાતર લઈએ, તમે ને હું કદાચ જો આપણને વાળ કાપતા નથી આવડતું ને આપણે કોઈના વાળ કાપીએ તો શું થાય? કોકના માથામાં 10-12 ઉંદરડા આંટા મારી ગયા હોય એવા પ્રકારના વાળ કપાય, કારણ કે આપણા આંગળામાં શક્ય છે કે કૌશલ્ય નથી. પણ કોઈ સારો વાણંદ હોય તો એ કેવા સરસ વાળ કાપી દે, કારણ કે એની પાસે કૌશલ્ય છે. તો એ કૌશલ્ય કેવી રીતે આવ્યું? થ્રુ પ્રેક્ટિસ. એટલે એને લેટ ગો નહીં કરવાનું. આને સ્કિલ કહેવાય, કૌશલ્ય. તો બોડી લેંગ્વેજ જે વાંચવું એ કૌશલ્ય છે અને ધેટ કુડ બી એક્વાયર્ડ, એટલે આપણે એને શીખી શકીએ છીએ. કેવી રીતે? થ્રુ ટ્રેનિંગ એન્ડ પ્રેક્ટિસ. તો બોડી લેંગ્વેજ જે છે એ કૌશલ્ય છે અને એને આપણે એક્વાયર એટલે મેળવી શકીએ છીએ. અથવા તો શીખી જવું. એને આપણે શીખી જઈ શકીએ છીએ થ્રુ દ્વારા. કેવી રીતે? ટ્રેનિંગ અને પ્રેક્ટિસ દ્વારા આપણે એને શીખી શકીએ છીએ. તો બોડી લેંગ્વેજ વાંચવા માટે બોડીના કયા પાર્ટ્સની જરૂર પડે? તો જો હેડ એટલે માથું, તો માથામાં કઈ કઈ બાબતોનો આપણે અભ્યાસ કરવાનો? ફેસ. પછી ફોરહેડ એટલે કપાળ, એ વ્યક્તિનું કપાળ એ આંખો ઊંચી કરે છે, નેણ ઊંચા કરે છે, કરતલી પડે છે કે નહીં. તમે પેલો CIDમાં ACP પ્રદ્યુમનને જોયો હશે, એક આંખ ઊંચી કરતો હોય છે. એ શું બતાવે છે? કોઈ વિચારમાં પડેલો છે.
આઈઝ એટલે આંખ, આઈબ્રોઝ, આઈબ્રોઝ એટલે નેણ, ચીક એટલે ગાલ, ચીન એટલે દાઢી અને માઉથ એટલે મોઢું. તો માથાનો જે હેડનો જે ભાગ છે એમાં આટલા આટલા આપણા જે અવયવો છે એને જોઈને આપણે બોડી લેંગ્વેજને નક્કી કરી શકીએ છીએ. આર્મ્સ, આર્મ્સ એટલે હાથ. તો હાથમાં કઈ કઈ બાબતો છે? એલ્બો એટલે કોણી, પછી હેન્ડ્સ એટલે આપણા હાથ અને ફિંગર્સ એટલે આંગળીઓ. તો આના દ્વારા આપણે જોઈ શકીએ છીએ. લેગ્સ એટલે પગ. તો એમાં શું જોવાનું હોય છે? નીઝ એટલે ઘૂંટણ અને ફૂટ એટલે પગ. ટોર્સો, આને ગુજરાતીમાં ધડ કહીએ. તો એમાં શું જોવાનું હોય છે? એમાં શોલ્ડર એટલે ખભા જોવાના હોય છે, બેક એટલે પીઠ જોવાની હોય છે, હિપ્સનો મતલબ ગુજરાતીનું નિતંબ એવું કંઈક થાય છે. હવે અહીંયાની જે લાઈન જે છે એમાં એવું લખાયેલું છે કે લેટ્સ હેવ અ લુક. હવે આપણે એક નજર કરીએ એટ અ ફ્યુ એક્ઝામ્પલ્સ ઓફ બોડી લેંગ્વેજ. બોડી લેંગ્વેજના કેટલાક ઉદાહરણોનો આપણે અભ્યાસ કરીએ. હવે આના પછી હું બીજો પાર્ટ વિડીયોનો બનાવું છું. હવે આ પાઠનો આ બીજો ભાગ છે. તો બોડી લેંગ્વેજને રીડ કેવી રીતે કરવાની? તો એમાં પહેલાં વહેલું આપેલું છે આઈ કોન્ટેક્ટ. આઈ કોન્ટેક્ટનો મતલબ શું થાય? આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિની સાથે વાત કરીએ છીએ ત્યારે આપણી આંખો એની આંખોમાં જોતી હોવી જોઈએ. આને આઈ કોન્ટેક્ટ કહેવાય. મેન્ટેનિંગ અ ગુડ આઈ કોન્ટેક્ટ શોઝ રિસ્પેક્ટ એન્ડ ઇન્ટરેસ્ટ ઇન વોટ પીપલ હેવ ટુ સે. મેન્ટેન એટલે જાળવવું. અ ગુડ આઈ કોન્ટેક્ટ શોઝ રિસ્પેક્ટ એટલે સન્માન અને ઇન્ટરેસ્ટ એટલે રસ ઇન વોટ પીપલ હેવ ટુ સે. લોકોએ જે કહેવાનું હોય છે એમાં આપણને માન સન્માન અને ઇન્ટરેસ્ટ છે એ આઈ કોન્ટેક્ટ બતાવે છે. હવે એનો મતલબ શું થાય? માનો કે તમે મને કોઈ પ્રશ્ન પૂછો છો. હવે એનો જવાબ દેતી વખતે ધારો કે હું તમારાથી મોઢું ફેરવી લઉં અને તમને હું જવાબ આપું તો તમને શું ફિલિંગ આવશે? હું તમને એવોઇડ કરી રહ્યો છું. નંબર 2, મને તમારા પ્રત્યે માન સન્માનની કોઈ લાગણી નથી. નંબર 3, તમારી વાતમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો સમજાઈ ગયું? આઈ કોન્ટેક્ટ આપણે જે વ્યક્તિની સાથે વાત કરીએ છીએ તેની સાથે જાળવવો જોઈએ. એ શું બતાવે છે? એની વાતમાં આપણને રસ પડે છે, એ વ્યક્તિને આપણે સન્માન આપીએ છીએ, આ એ બતાવે છે. તો મેન્ટેનિંગ અ ગુડ આઈ કોન્ટેક્ટ શોઝ રિસ્પેક્ટ એન્ડ ઇન્ટરેસ્ટ ઇન વોટ પીપલ હેવ ટુ સે. પોસ્ચર, બસ અહીંયા આંખોની ખાલી આટલી જ વાત થયેલી છે. હવે વળી પાછું બીજું આવી જાય છે. પોસ્ચર મેં અગાઉ લખાયેલું છે બોડીનો ઝુકાવ. ઇઝ ધ નેક્સ્ટ, એની એ નેક્સ્ટ ન હોય, એ નેક્સ્ટ હોય. નેક્સ્ટ થિંગ ટુ માસ્ટર. પછી હવે જો તમારે બોડી લેંગ્વેજ શીખવી હોય વાંચતા, તો બીજી બાબત એ છે કે બોડીનો ઝુકાવ કઈ રીતનો છે ને એને તમે વાંચતા શીખી જાઓ. વેન ધ પોસ્ચર ઇઝ રાઇટ, બોડીનો ઝુકાવ જ્યારે સાચો હોય ને ત્યારે વી ઓટોમેટિકલી સ્ટાર્ટ ફીલિંગ બેટર. આપણને ઓટોમેટિકલી સારું ફીલ થવા લાગે છે. એઝ ઇટ મેક્સ અસ ફીલ, FEEL, એઝ, કારણ કે ઇટ મેક્સ અસ ફીલ ગુડ, એ આપણને સારું ફીલ કરાવડાવે છે. ઓલમોસ્ટ ઇન્સ્ટન્ટલી, ઇન્સ્ટન્ટલી એટલે તાત્કાલિક. હવે હું તમને એક ઉદાહરણ દઉં. ઘણી વખત તમે વાંચતા હો ને તો તમને અંદરથી એવી ફિલિંગ આવે કે સાલું વાંચવાની મજા નથી આવતી. જો તમારી ઈચ્છા પણ છે વાંચવાની, તમે કોઈ એવી ઈચ્છા નથી ધરાવતા કે મારે બહાર જઈને મજા કરવી છે, તમને વાંચવાની ઈચ્છા છે, પણ ઘણી વખત એવું લાગતું હોય કે મને વાંચવાની ઈચ્છા છે પણ વાંચવામાં મજા નથી આવતી. તમને આમ કંઈ અનઇઝીનેસ ફીલ થાય. આવું થાય ને ત્યારે તરત જ તમારે પોતાના શરીરનું અવલોકન કરવાનું. તમે છે ને ટૂંઠી વાળીને બેઠા હશો,
તમારા ફેફસામાં જે હવા અને ઓક્સિજનનું પ્રમાણ જવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં નથી જોતું હોતું, કારણ કે તમે સંકોચાઈને બેઠેલા છો. ત્યારે તમને આવા પ્રકારની ફિલિંગ્સ આવે છે. ચાન્સીસ આર દેટ એવા ચાન્સીસ હોય છે કે વી વિલ બી સ્લાઉચ્ડ, એટલે આપણે સંકોચાયેલા હોઈએ. આપણે સંકોચાઈ ગયેલા હોઈએ છીએ. કેવી રીતે? વિથ અવર શોલ્ડર્સ ડ્રોપિંગ ડાઉન. આ DRO ડબલ PING હોય, DRO ડબલ PING. આપણા ખભાઓ છે નીચે નમી ગયા હોય. એન્ડ ઇનવર્ડ એટલે અંદરની સાઈડ આપણે આપણા ખભાઓ લઈ લીધેલા હોય. એટલે ખભા આપણે બેઠા હોય ને તો ખભા નીચે લબડી ગયા હોય અને બે ખભા આમ છાતીની નજીક આવી જતા હોય છે. તો આનાથી શું થાય છે? ધીસ કોલેપ્સિસ એટલે બ્રેકડાઉન કરી દે છે, નબળું પાડે છે. ધીસ કોલેપ્સિસ, પછી આ નથી આવતું, એન્ડ ઇનહિબિટ્સ એટલે રોકી રાખે છે. ગુડ બ્રીથિંગ એટલે આપણું જે સારું જે શ્વાસોશ્વાસ થવો જોઈએ ને એ પડી ભાંગે છે અને રોકાઈ જાય છે. વિચ ઇન્ટર્ન એટલે પછીથી, બદલામાં, કેન મેક અસ ફીલ નર્વસ એન્ડ અનકમ્ફર્ટેબલ, અને એને કારણે આપણે નર્વસ અને અનકમ્ફર્ટેબલ ફીલ કરીએ છીએ. મેં તમને હમણાં વાત કરી, જ્યારે તમે વાંચતા હો તમારી વાંચવાની ખરેખર ઈચ્છા હોય છે, પણ થાય છે શું? તમને અનઇઝીનેસ, અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. અને એ વખતે તમે તમારું બોડી લેંગ્વેજ ચેક કરજો. તમે શું કર્યું હશે? તમે આમ તૂટી વળીને બેઠા હશો, આગળની તરફ ઝૂકીને બેસી ગયેલા હો, એટલે તમારું જે ખભાઓ જે છે એ નીચે ડ્રોપ થઈ ગયેલા હોય છે. અને એને કારણે આપણે જે શ્વાસ લઈએ છીએ એમાં જે ઓક્સિજન જવું જોઈએ એ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે, એટલે આપણને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. હવે ત્યાર પછી આવે છે હેડ પોઝિશન, એટલે માથું કેવી રીતે રાખવું જોઈએ તે. હેડ પોઝિશન ઇઝ અ ગ્રેટ વન ટુ પ્લે અરાઉન્ડ વિથ. માથું આપણે ઘણી બધી રીતે પ્લે અરાઉન્ડ એટલે ફેરવી શકીએ છીએ. વિથ વનસેલ્ફ એન્ડ અધર્સ. આપણી જાત સાથે કંટ્રોલિંગ કરવાનું હોય કે બીજાની સાથે આપણે વાત કરવાની હોય ત્યારે માથું જે છે એની પોઝિશન આપણે જોતી રહેવી જોઈએ. વેન વી વોન્ટ ટુ ફીલ કોન્ફિડન્ટ એન્ડ સેલ્ફ એસ્યોર્ડ, જો તમે એવું ઈચ્છતા હો કે આપણને કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ ફીલ થાય, સેલ્ફ એસ્યોર્ડ આપણે પોતે આપણી જાતનો પૂરેપૂરો કંટ્રોલ કરીએ છીએ, આપણે આપણી જાતને એસ્યોર એટલે ખાતરી આપેલી છે, આપણે એવું ફીલ કરવા માગતા હોઈએ સેલ્ફ એસ્યોર્ડ અને કોન્ફિડન્ટ, તો શું કરવું જોઈએ? કીપ ધ હેડ લેવલ બોથ હોરિજેન્ટલી એઝ વેલ એઝ વર્ટિકલી સ્ટ્રેઇટ. અહીં એક શબ્દ હોવો જોઈએ, સ્ટ્રેઇટ. સ્ટ્રેઇટ એટલે સીધું. જો તમે કોઈ પણ વ્યક્તિની સાથે વાતચીત કરી રહ્યા છો, ફોર એક્ઝામ્પલ તમે ઇન્ટરવ્યૂ આપવા જ ગયેલા છો, ચાલો. હવે ત્યાં જો ઇન્ટરવ્યૂમાં તમારે કોન્ફિડન્સ રાખવું હોય તો તમારે શું કરવાનું? તમારે તમારા માથાને, હું વિડીયોમાં બતાવું, માથાને આમ નથી રાખવાનું, આમ નથી રાખવાનું, બહુ આગળ નથી ઝુકાવવાનું, આમ પાછળ નહીં, પણ આમ માથું સીધું રાખવાનું, સ્ટ્રેઇટ હેડ રાખવાનું છે. તો તમને અંદરથી કોન્ફિડન્સ ફીલ થાય. One can also use the straight head position when one wants to be authoritative and what he or she is saying is to be taken seriously. One can also use the straight head position. વ્યક્તિ આ માથું સીધી રાખવાની પોઝિશનનો ઉપયોગ કરી શકે છે ક્યારે? When one wants to be authoritative, એટલે તમે સત્તાવાળા બનવા માગો છો ત્યારે. ઓથોરિટી એટલે સત્તા, ઓથોરિટેટિવ સત્તાવાળા. એન્ડ વોટ હી ઓર શી ઇઝ સેઇંગ ઇઝ ટુ બી ટેકન સિરિયસલી. અને જો તમે જે કહી રહ્યા છો સામેની વ્યક્તિ એને સિરિયસલી લે એવું તમે ઈચ્છતા હો તો તમારે માથું સીધું રાખવાનું. તમે યાદ કરો, ભૂતકાળમાં
કંઈ કેટલાય એવા લોકોને તમે જોયા હશે કે એ લોકો રાડો ખૂબ પાડતા હોય પણ એ ટોળાને કંટ્રોલ નથી કરી શકતા. માત્ર રાડું પાડવાથી ટોળું કંટ્રોલ ન થાય, લોકો કંટ્રોલ ન થાય, એની વાતને કોઈ સિરિયસલી લઈ નહીં શકે. પણ એ વખતે એ વ્યક્તિનું બોડી લેંગ્વેજ ખૂબ અગત્યનું છે. એ વ્યક્તિ કોન્ફિડન્ટ દેખાવતો હોવો જોઈએ. હવે જો તમે ઈચ્છતા હો કે તમારા અવાજમાં સત્તા આવે અને તમે જે કહો છો એ સામેવાળો સિરિયસલી લે, તો તમારે શું કરવાનું? માથું એકેય બાજુ ઝુકાવવાનું નથી. ડાબી બાજુ નહીં, જમણી બાજુ નહીં. માથું વારે વારે ખોટી રીતે હલબલાવવાનું નથી. માથું સીધું રાખો. હોરિજન્ટલી પણ સીધું રાખવાનું અને વર્ટિકલી એટલે આ બેના ગુજરાતી હું લખતા ભૂલી ગયો. હોરિજન્ટલી સમક્ષિતિજ. આપણે જેને આડું કહીએ ને તે આડેથી પણ સીધું રાખવાનું અને વર્ટિકલી એટલે ઊભામાં પણ શિરોલમ જેને કહીએ ને એ શિરોલમ દિશામાં પણ તમારે માથાને સીધું રાખવાનું. કન્વર્સલી એટલે વાતચીત દરમિયાનમાં વેન વન વોન્ટ્સ ટુ બી ફ્રેન્ડલી એન્ડ ઇન લિસનિંગ રિસેપ્ટિવ મોડ, વાતચીત દરમિયાનમાં, કન્વર્સલી એટલે વાતચીતમાં, કન્વર્ઝેશન, વેન વન વોન્ટ્સ ટુ બી ફ્રેન્ડલી એન્ડ ઇન લિસનિંગ રિસેપ્ટિવ મોડ. હવે જ્યારે તમે કોઈની યારે વાતચીત કરો છો અને યુ વોન્ટ, તમે ઈચ્છો છો ટુ બી ફ્રેન્ડલી, તમે જે વ્યક્તિની સાથે વાત કરવા ઈચ્છો છો, વાત કરી રહ્યા છો એની તારી સાથે તમારે ફ્રેન્ડલી બિહેવિયર કરવું છે. એન્ડ ઇન લિસનિંગ એટલે સાંભળવાના તમે મોડમાં છો, અને રિસેપ્ટિવ અને સામેવાળી વ્યક્તિ જે કહી રહ્યો છે એને તમે માની રહ્યા છો. રિસેપ્શન કરવું એટલે માનવું. તે માનવાના મોડમાં તમે આવો છો તો શું કરવાનું છે? ટિલ્ટ ધ હેડ જસ્ટ અ લિટલ ટુ વન સાઇડ ઓર ધ અધર. તો તમારે તમારા માથાને ટિલ્ટ એટલે થોડુંક ઝુકાવવાનું. થોડુંક ડાબી બાજુ ઝુકાવો અથવા તો જમણી બાજુ. હવે માનો કે મારે તમારી યાર કોઈ ફ્રેન્ડલી બિહેવિયર કરવું, મારે શું કરવું જોઈએ? મારે માથું થોડું આ બાજુ ઝુકાવવું જોઈએ અથવા આ બાજુ થોડું ઝુકાવવું જોઈએ. આજે માથું ડાબી બાજુ, આજે જમણી બાજુ ઝૂકી રહ્યું છે અને ટિલ્ટિંગ કર્યું કહેવાય. માથાને ટિલ્ટિંગ કરવાથી આપણે ફ્રેન્ડલી છીએ, લિસનિંગ મોડમાં છીએ, સામેવાળાની વાતને માની રહ્યા છીએ, એ મોડ આવે છે. પછીની આ લાઈન છે ને, આને કાઢી નાખવાની છે અને આ હીને બદલે તમારે વી મૂકવાનું છે. વી કેન શિફ્ટ ધ ટિલ્ટ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ એટ ડિફરન્ટ પોઈન્ટ ડ્યુરિંગ ધ કન્વર્ઝેશન. અને આપણે વી કેન શિફ્ટ ધ ટિલ્ટ, શિફ્ટ એટલે બદલવું, ચેન્જ કરવું. માથાનું આ જે ઝુકાવું જે છે એને ડાબી બાજુ કે જમણી બાજુ વાતચીત દરમિયાનમાં, જુદા જુદા પોઈન્ટ દરમિયાનમાં આપણે બદલી શકીએ છીએ. મતલબ તમે કોઈની યાર વાત કરો છો, તમે ફ્રેન્ડલી છો તો થોડી વાર આમ માથું ઝુકાવો. કેમ છો ભાઈ? તમે શું કરી રહ્યા છો હાલમાં? મજામાં તો છો ને? ભણવાનું કેવું ચાલે છે? એટલે અત્યારે તમારે મારા જે ફેસ દેખાઈ રહ્યું છે એમાં જોવાનું છે. જો આ રાઈટ સાઈડ ઝુકાયેલું છે, ભણવાનું ચાલે છે બરાબર? શું કરો છો? સારી રીતે વાંચો છો? તો આ જે માથું ડાબી બાજુ કે જમણી બાજુ જે ઝૂકી રહ્યું છે એ શું બતાવે છે? એ બતાવે છે કે એ ફ્રેન્ડલી એટીટ્યૂડ છે. હું તમારી વાતને સાંભળી રહ્યો છું, તમે મને કંઈક કહેશો અને જો હું મારું માથું ડાબી બાજુ કે જમણી બાજુ ઝુકાવતો હોઉં તો હું તમારી વાતને સમજી રહ્યો છું. આ એ બતાવે છે. આર્મ્સ, આર્મ્સ આ જે હેન્ડ કહેવાય આટલું, આ આખા આ જે છે આ આર્મ્સ કહેવાય. આર્મ્સ ગીવ અવે ધ ક્લ્યુઝ. ક્લ્યુ એટલે થાય ચાવી. as to how open and receptive we are to everyone we meet and interact with. આપણા જે હાથ છે ને ચાવીઓ આપે છે. શેની ચાવીઓ આપે છે? ઓફ હાઉ ઓપન એન્ડ રિસેપ્ટિવ વી આર. આપણે કેટલા ઓપન માઇન્ડેડ છીએ અને કેટલાની વાતને આપણે રિસેપ્ટિવ એટલે માની રહ્યા છીએ. ટુ એવરીવન એટલે દરેક વ્યક્તિને, વી મીટ આપણે જેને મળીએ છીએ, અને ઇન્ટરેક્ટ એટલે વાતચીત કરીએ છીએ. ઇન્ટરેક્ટનો મતલબ એના પરથી ઇન્ટરેક્શન, વાતચીત. ઇન્ટરેક્ટ એટલે વાતચીત કરવી.
સો કીપ યોર આર્મ્સ આઉટ ટુ ધ સાઇડ ઓફ યોર બોડી ઓર બિહાઇન્ડ યોર બેક. તો તમારે કરવાનું શું છે? કીપ યોર આર્મ્સ આઉટ ટુ ધ સાઇડ ઓફ યોર બોડી. તમારે તમારા હાથ જે છે બોડીની સાઈડમાં સીધા રાખવાના, અથવા બિહાઇન્ડ યોર બેક એટલે તમારી પીઠની પાછળ તમારા હાથને લઈ જાઓ. આપણે જ્યારે વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે આપણા હાથ જે છે એ આપણી અંદરના જે ભાવ હોય ને એને રજૂ કરતા હોય છે. જો આપણે ઓપન માઇન્ડેડ હોય, રિસેપ્ટિવ હોય, તો આપણે શું કરવાનું છે? આપણે આપણા હાથને આપણા બોડીની સાઈડે સીધા રાખવાના છે. ધ મોર આઉટ ગોઈંગ યુ આર એઝ અ પર્સન. હવે અમુક વ્યક્તિઓ છે ને વધારે પડતા આઉટ ગોઈંગ એટલે બોલકા હોય છે, અથવા તો કોઈ વાતને સિક્રેટ ન રાખી શકે તેવા પ્રકારના હોય છે. આપણે ગુજરાતીમાં એને ભકભકિયા કહીએ કે આને કંઈ કહેવાય નહીં, એ તમે કંઈ કહેશો ને તો બાજુમાં જઈને ભકભકી નાખશે, મતલબ બધું કહી દેશે. ધ મોર આઉટ ગોઈંગ યુ આર એઝ અ પર્સન. વ્યક્તિ તરીકે તમે જો વધારે આઉટ ગોઈંગ પ્રકારના હો, બોલકા હો, એક્સ્ટ્રોવર્ટ હો, તો શું થશે? ધ મોર યુ ટેન્ડ ટુ યુઝ યોર આર્મ્સ વિથ બિગ મૂવમેન્ટ્સ. ધ મોર આઉટ ગોઈંગ યુ આર એઝ અ પર્સન. વ્યક્તિ તરીકે તમે વધારે જેમ જેમ ભખભખ્યા હશો ને એવી રીતે, ધ મોર યુ ટેન્ડ, એવી રીતે તમે વધારે સ્વભાવ ધરાવો છો ટુ યુઝ યોર આર્મ્સ વિથ બિગ મૂવમેન્ટ્સ. તમે તમારા હાથને મોટી મોટી મૂવમેન્ટથી તમે એને હલબલાવશો. અહીંયા ટેન્ડનો મતલબ થાય તમારો સ્વભાવ હોય છે, આદત હોય છે. એટલે જે હાથથી આમ મોટે મોટા હાથની મૂવમેન્ટ કરતા હોય ને એ લોકો એક્સ્ટ્રોવર્ટ વધારે હોય છે, બોલકા વધારે હોય છે. ધ ક્વાઇટર યુ આર, ક્વાઇટ એટલે શાંત, ક્વાઇટર એટલે વધારે શાંત. જેમ જેમ તમે વધારે શાંત હો, ધ લેસ યુ મૂવ યોર આર્મ્સ અવે ફ્રોમ યોર બોડી, એમ એમ તમે તમારા હાથને બહુ ઓછા તમારા શરીરથી હલબલાવો. એટલે કોઈ વ્યક્તિ હાલતો ચાલતો હોય અને પોતાના હાથને આમ લાંબા લાંબા હલબલાવતો જતો, એટલે શું સમજવાનું? આ વ્યક્તિ એક્સ્ટ્રોવર્ટ, બહિર્મુખી પ્રતિભા ધરાવતો વ્યક્તિ છે. પણ કોઈ વ્યક્તિ વાત કરતો હોય ને હાથને ખૂબ ઓછા હલાવતો હોય, એનો મતલબ શું થાય? એ અત્યંત શાંત પ્રકૃતિનો માણસ છે. સો ટ્રાય ટુ સ્ટ્રાઇક અ નેચરલ બેલેન્સ એન્ડ કીપ યોર આર્મ મૂવમેન્ટ્સ મિડવે. તો આપણને લેખક અહીં શું સલાહ આપે છે? ટ્રાય ટુ સ્ટ્રાઇક અ નેચરલ બેલેન્સ. એક સ્વાભાવિક બેલેન્સ રાખવાના પ્રયત્ન કરો. આપણી જે હાથની મૂવમેન્ટ હોય એને શું કરવાનું? બહુ મૂવમેન્ટ નહીં આપવાની, અને એકદમ થોડી કંઈ મૂવમેન્ટ નહીં કરવાની. અમુક તો લોકો તો નાક ઉપર માખી બેઠી તો આમ વિચાર કરે કે હાથ ઊંચો કરું કે ન કરું. એમ એટલું બધું શાંત નથી રહેવાનું. એટલે હાથની જે મૂવમેન્ટ છે એને મધ્યમ રાખો. એટલે બહુ ભખભખિયા છીએ એ પણ સાબિત ન થાવ, અને અમુક રીતે આપણે મીંઢા છીએ એવાય સાબિત ન થાવ. તો મિડવે રાખો. મિડવે એટલે મધ્યમ રાખો. વેન યુ વોન્ટ ટુ કમ એક્રોસ ઇન ધ બેસ્ટ પોસિબલ લાઇટ. હવે જો તમે ઈચ્છતા હો કે યુ કમ ઇન ટુ બેસ્ટ પોસિબલ લાઇટ, એટલે તમે વધારે પ્રકાશમાં આવો, એટલે તમે તમારી હાજરીની કોઈ નોંધ લે, તમારી હાજરીની નોંધ લેવાય. તમે જો ઈચ્છતા હો કે તમારી હાજરીની નોંધ લેવાય, તો ક્રોસિંગ ધ આર્મ્સ ઇઝ અ બિગ નો. અદબ વાળીને બેસવાનું નથી. ક્રોસિંગ ધ આર્મ્સ એટલે અદબ વાળવાની. જો તમે એવું ઈચ્છતા હો કે તમારી હાજરીની નોંધ લેવાય, તો હાથને ક્યારેય ક્રોસ ન કરો, અદબ ન વાળો. એ મોટી મનાઈ છે. ક્રોસ્ડ આર્મ્સ સજેસ્ટ, તમે જ્યારે હાથને ક્રોસ કરેલા છે, અદબ વાળેલી છે, એવું સૂચવે છે યુ આર નોટ રિસેપ્ટિવ. તમે સામેવાળી વ્યક્તિની વાતને માનતા નથી. આ હું તમને સમજાવું. માનો કે તમે મને કંઈક વાત કરી રહ્યા છો, તમે મને કંઈક સૂચન આપી રહ્યા છો, હું તમારી સામે આમ અદબ વાળીને છાતી આમ પાછળ લઈ, આ છાતી આગળ કાઢીને માથું સહેજ પાછળ ઝુકાવીને ઊભો રહું, તમને શું લાગે? હું તમારી વાત નથી માનતો. એટલે આ નોન રિસેપ્ટિવ મોડ ઊભો કરે છે, અને એ શું બતાવે છે? રિયલી ડોન્ટ અગ્રી વિથ. તમે કોઈકની યાર સહમત નથી થતા. એન્ડ ધેન બાય ઓલ મીન્સ શો યોર ડિસઅપ્રુવલ. તમે તમારી નાપસંદગી બતાવો છો.
કેવી રીતે? બાય ક્રોસિંગ ધેમ. જો તમે અદબ વાળીને ઊભા છો તો સામેવાળી વ્યક્તિની વાતને તમે માનતા નથી. એ જે સુઝાવ આપી રહ્યો છે એમાં તમારી નાપસંદગી છે, આ એમાં દર્શાઈ આવે છે, દેખાઈ આવે છે. હવે અહીંયા ત્રીજો ભાગ છે. they tend to move around a lot more than normal. તમારા હાથ નોર્મલ કરતાં વધારે પ્રમાણમાં જો આસપાસમાં મૂવમેન્ટ કરતા હોય, એવું ક્યારે બને? વેન વી આર નર્વસ. ક્યારેક આપણે નર્વસ હોય ત્યારે, સ્ટ્રેસ્ડ, આપણે ટેન્શનમાં હોય ત્યારે, અથવા તો બિંગ ડિસેપ્ટિવ એટલે છેતરતા હોય ત્યારે. આ જ્યારે છેતરપિંડી આવતી હોય ને ત્યારે પણ આપણા જે હાથની ને પગની મૂવમેન્ટ હોય ને વધી જાય. કોઈ વ્યક્તિ તમારી શાંતિથી ઊભા રહીને વાત કરે છે ને તમારી વાત સાંભળે છે તમારી આંખોમાં જોઈને, હાથની વધારે મૂવમેન્ટ નથી, તો એ વ્યક્તિને તમે કંઈ કહેશો તો એ વ્યક્તિ તમારી વાતને માનશે. પણ અમુક વ્યક્તિ એવા હોય છે કે જે ખોટું બોલતા હોય છે, ડિસેપ્ટિવ મોડમાં, છેતરપિંડીના મોડમાં હોય છે, અથવા સ્ટ્રેસ, ટેન્શન આવતું હોય, અથવા નર્વસ થઈ ગયો હોય ત્યારે શું કરે? એના હાથની મૂવમેન્ટને એ વધારી દે છે. દાખલા તરીકે તમે કોઈ ઇન્ટરવ્યૂમાં બેઠા છો અને ઇન્ટરવ્યૂમાં તમને એવો કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે એવું કહો છો કે તમારી માનીતી રમત છે એ ક્રિકેટ છે. અચ્છા, તો ક્રિકેટમાં જે સ્ટમ્પ હોય છે એની લંબાઈ કેટલી હોય છે? ધારો કે આપણને આ પ્રશ્નનો જવાબ નથી આવડતો. હવે શું થશે ખબર? આપણે અગાઉ એવું કહી ચૂકેલા છે કે મને ક્રિકેટમાં ખૂબ રસ છે, ક્રિકેટ મારી પ્રિય રમત છે. એમાંથી જ ઓલાએ પ્રશ્ન પૂછ્યો, તો હવે શું થશે? આપણા હાથની મૂવમેન્ટ વધશે. જેવો એ પ્રશ્ન પૂછશે ને એટલે આપણા હાથ છે ને આસપાસમાં આટા માંડશે મારવા. આપણા હાથમાં ફાઇલ હોય, ચોપડી હોય તો એમાં તબલા માંડશે વગાડવા, અથવા ક્યારેક ક્યારેક વ્યક્તિ પોતાના શર્ટના બટન આરે માંડે છે રમવા. તો હાથની મૂવમેન્ટ શું કામ વધી? કારણ કે આપણે ટેન્શનમાં આવ્યા. શું કામ આવ્યા ટેન્શનમાં? આપણે કોઈ છેતરપિંડી કરી રહ્યા છીએ. સો બેસ્ટ એટલે સારી બાબત એ છે, કીપ ધેમ એઝ સ્ટીલ એઝ પોસિબલ. આપણા જે હાથ હોય એને સ્ટીલ એટલે શાંત રાખો. સ્ટીલ એટલે હલનચલન વગરનું હોય એને શાંત, એને સ્ટીલ કહેવાય. સો બેસ્ટ કીપ ધેમ એઝ સ્ટીલ એઝ પોસિબલ ઇન મોસ્ટ સિચ્યુએશન્સ. મોટાભાગની પરિસ્થિતિમાં હાથને પગને સ્થિર રાખો. સ્પેશિયલી ઇન ઇન્ટરવ્યૂ ઓર વર્ક મિટિંગ્સ. ખાસ કરીને તમે જ્યારે ઇન્ટરવ્યૂમાં ગયા હો અથવા વર્કની કોઈ મિટિંગ ચાલતી હોય તેમાં. બી કેરફુલ ટુ ઇન ધ વે યુ ક્રોસ યોર લેગ્સ. હવે તમે જ્યારે ખુરશી પર બેઠા હો છો ત્યારે તમે તમારા પગને કેવી રીતે ક્રોસ કરો છો એ પણ તમે સારી રીતે ધ્યાનમાં લ્યો. હવે અહીંથી હું આગળ ત્રીજો પાઠ કરીશ. આ પાઠનો હવે ત્રીજો અને છેલ્લો ભાગ છે. હેન્ડ જેસ્ચર્સ. જેસ્ચરનો મતલબ થાય હાવભાવ. આ ગેસ્ચર નથી પણ જેસ્ચર છે, હાવભાવ. હેન્ડ જેસ્ચર્સ આર સો ન્યુમરસ. ન્યુમરસ એટલે અસંખ્ય છે. બટ હિયર આર સમ બેઝિક વન્સ. પણ અહીંયા છે ને એ કેટલાક પાયાના આપેલા છે. પામ્સ. પામ્સનો મતલબ થાય આપણા હાથની હથેળી. પામ્સ સ્લાઇટલી અપ એન્ડ આઉટવર્ડ ઇઝ સીન એઝ ઓપન ફ્રેન્ડલી. આપણા હાથની જે હથેળી હોય છે ને સ્લાઇટલી એટલે થોડીક અપ એટલે ઉપર રાખો, અને આઉટવર્ડ એટલે બહારની સાઈડ રાખો. ઇઝ સીન એટલે દેખાય છે ઓપન માઇન્ડેડ અને ફ્રેન્ડલી વ્યક્તિત્વ. જો આના હથેળી તમે જુઓ, આ ઓપન માઇન્ડેડ અને ફ્રેન્ડલી મેનર બતાવે છે. પામ ડાઉન જેસ્ચર્સ આર જનરલી સીન એઝ ડોમિનન્ટ. પણ જો પામ ડાઉન કરવામાં આવે, હથેળીને ડાઉન કરી દેવામાં આવતી હોય, નીચે આવે, તો આ જેસ્ચર છે ને એ જનરલી સીન એઝ ડોમિનન્ટ. એ વ્યક્તિ જો હુકમી કરવાવાળો છે. ડોમિનન્ટ એટલે જો હુકમી કરવાવાળો, આપખુદ. એ આપખુદ વ્યક્તિ છે. અને ઇમ્ફેસાઇઝિંગ, ઇમ્ફેસાઇઝ એટલે ભાર મૂકી રહ્યો છે. અને પોસિબલી અને શક્ય છે એગ્રેસિવ એટલે થોડોક એ વ્યક્તિ આક્રમક પણ છે.
when there is no movement between no movement or bending between the wrist and the forearm. ખાસ કરીને સ્પેશિયલી વેન દેર ઇઝ નો મૂવમેન્ટ, એટલે જરા પણ મૂવમેન્ટ ન હોય, અથવા તો બેન્ડિંગ, બેન્ડ એટલે વળવું તે, બેન્ડ બેન્ડ એટલે વાળવું, એટલે અહીંયા વળાંક ન હોય. બિટવીન ધ રિસ્ટ એટલે કાંડું અને ફોરઆર્મ એટલે હાથનો આગલો ભાગ. વ્યક્તિની હથેળી એકદમ કાંડાથી સીધી હોય અને કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ નથી કરતા, ત્યારે એ વ્યક્તિ છે એ આપખુદ હોય છે, મતલબ પોતાનું જ ચલાવવાવાળો હોય. અને એ વ્યક્તિ જે કહે છે એ ભાર મૂકીને વાત કરી રહી છે અને શક્ય છે એ આક્રમક સ્વભાવનો છે. ધ પામ અપ પામ ડાઉન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વેન ઇટ કમ્સ ટુ હેન્ડ શેકિંગ એન્ડ વેર એપ્રોપ્રિએટ. હાથ મિલાવવાની જ્યારે વાત આવે છે ત્યારે પણ આ પામ અપ પામ ડાઉન છે એ ખૂબ જ અગત્યનું છે. અને વેર એપ્રોપ્રિએટ એટલે કે જ્યાં એ વધારે યોગ્ય હોય છે. એપ્રોપ્રિએટ એટલે યોગ્ય હોવું તે. ત્યાર પછી આપેલું છે માઉથ મૂવમેન્ટ, એટલે મોઢાની મૂવમેન્ટ કેવા પ્રકારની હોય છે. માઉથ મૂવમેન્ટ્સ કેન ગીવ અવે ઓલ સોર્ટ્સ ઓફ ક્લુ. અહીંયા સોર્ટનો મતલબ થાય પ્રકાર, ક્લ્યુ એટલે ચાવી, સમજૂતી. આપણા મોઢાની જે મૂવમેન્ટ હોય છે ને એ બધા પ્રકારની સમજૂતીઓ, ચાવીઓ આપી દે છે. વી પર્સ અવર લિપ્સ, આપણે આપણા હોઠને દાંતથી ભીસીએ છીએ. ઓર સમટાઈમ્સ ક્યારેક ક્યારેક ટ્વિસ્ટ ધેમ, આપણે એને મરડીએ છીએ. ટુ ધ સાઈડ એટલે મોઢાની એક બાજુ. વેન વી આર થિંકિંગ, આપણે જ્યારે વિચારતા હોઈએ છીએ ત્યારે. હવે હું તમને આ પાછો વિડીયોમાં બતાવું. હવે ધારો કે હું વિચાર કરતો તો હું શું કરું, આમ કરીશું. આજે મેં આ પર્સિંગ કરેલું છે, પર્સ કરવું એટલે આ પર્સ કર્યું. હોઠને દાંતની અંદર લઈ જાઓ, દાંતની વચ્ચે મૂકી દેવો, આને પર્સિંગ કર્યું કહેવાય. એટલે આપણે હોઠનું પર્સિંગ ક્યારે કરીએ છીએ, કંઈક વિચારીએ છીએ ત્યારે. વી પર્સ અવર લિપ્સ એન્ડ સમટાઈમ્સ ટ્વિસ્ટ ધેમ, આપણે એને વાળીએ છીએ, ટ્વિસ્ટ કરીએ છીએ. ટુ ધ સાઈડ એટલે મોઢાની એક બાજુ. વેન વી આર થિંકિંગ, આપણે જ્યારે વિચાર કરતા હોય છે ત્યારે. અનધર ઓકેઝન એટલે બીજો પ્રસંગ શું છે, ઓન વિચ વી માઇટ યુઝ ધીસ મૂવમેન્ટ. ખાલી વિચારવામાં જ નહીં, આ જ મૂવમેન્ટનો આપણે બીજો પણ ઉપયોગ કરી શકીએ, બીજો પણ પ્રસંગ છે. અને એ શું છે, ઇઝ ટુ હોલ્ડ બેક એન એંગ્રી કોમેન્ટ. હોલ્ડ બેક એટલે રોકી રાખવું. એન એંગ્રી કોમેન્ટ એટલે જનરલી ગાળના સંદર્ભમાં આપણે લઈ શકીએ. ગાળ અથવા તો અપશબ્દો અથવા તો ગુસ્સાથી આપણે જે રજૂ કરવા માંગીએ છીએ તે. વી ડોન્ટ વિશ ટુ રિવીલ, રિવીલ એટલે સ્પષ્ટ કરવું. હવે આ શું કહેવા માગે છે, પહેલાં હું તમને મારું ફેસ જુઓ. કોઈ પણ કારણોથી હું ગુસ્સે થઈ ગયો અને મારે કંઈક ન બોલવાનું છે, પણ પછી વળી પાછી મને મારી પોઝિશનની યાદ આવે ત્યારે હું શું એક્ટિંગ કરીશ, યાદ છે આમ કરીને રિલેક્સ. એટલે આપણે બોલવા નથી માગતા, પણ આપણને ગમ્યું નથી, આપણને ગુસ્સો આવ્યો છે એ સ્પષ્ટપણે સમજાઈ જાય છે. અને ત્યારે પણ આપણે આપણા હોઠને આપણા દાંતની વચ્ચે રાખીએ છીએ. નેવરધલેસ, નેવરધલેસ એટલે આમ છતાં પણ, ભલે આપણે બોલ્યા નથી, આમ છતાં પણ. ઇટ વિલ પ્રોબેબલી બી સ્પોટેડ, પ્રોબેબલી એટલે લગભગ, સ્પોટ એટલે ઓળખાઈ જાય છે. બાય અધર્સ,
એટલે બીજા લોકો દ્વારા, બાય અધર પીપલ, એન્ડ ઓલ્ધો દે મે નોટ નો ધ કોમેન્ટ, અને ભલે એ લોકોને કોમેન્ટ એટલે એક્ઝેક્ટ શબ્દો શું હતા યાદ નથી અને એ જાણતા નથી કારણ કે નથી બોલાયેલા, પણ ધે વિલ ગેટ અ ફિલિંગ, એ લોકોને એ લાગણી જરૂર થશે કે યુ આર નોટ પ્લીઝ, કે તમને મજા નથી આવી. તમે હોઠ અંદર રાખીને થોડો ગુસ્સો કર્યો તો સામેવાળી વ્યક્તિને ભલે ખબર નથી કે શબ્દ શું આવવાના હતા, પણ તમારા દિમાગમાં શું છે એની દિલ સુધી જરૂર પહોંચી જાય છે. દેર આર ઓલ્સો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્માઇલ્સ, જુદા જુદા પ્રકારના સ્માઇલ પણ હોય છે, અને ઈચ ગિવ્સ ઓફ અ કોરિસ્પોન્ડિંગ ફિલિંગ. કોરિસ્પોન્ડિંગ એટલે એની સાથે જોડાયેલી. ફિલિંગ્સ એટલે લાગણી આપે છે ટુ ઇટ્સ રેસિપિયન્ટ, એટલે સ્માઇલ મેળવનાર વ્યક્તિ. રેસિપિયન્ટ એટલે મેળવનાર વ્યક્તિ. વિથ વિચ વી શેલ કવર નેક્સ્ટ ટાઈમ. વળી પાછી આપણે નેક્સ્ટ ટાઈમ કવર કરશો. એટલે વળી પાછું આ શું કહે છે જુઓ, તમે વિડીયો જુઓ. સ્માઇલના જુદા જુદા પ્રકાર હોય છે. હું ખાલી આમ કરું, આ માત્ર સ્માઇલ છે, પણ હું આમ કરું મતલબ તમારી ગયા હું જીતી ગયો. એટલે આ સ્માઇલ આપણે સામેવાળી વ્યક્તિને કઈ રીતે આપી રહ્યા છીએ એના ઉપર ઘણું બધું આધારિત હોય છે. એટલે કંઈ સ્માઇલ એટલે અમસ્તું ખાલી સ્માઇલ નથી હોતું. સ્માઇલની સાથે આપણે બીજા હાવભાવ છે એ પણ ભળતા હોય છે. ડુ રિમેમ્બર, યાદ રાખો, નથિંગ ક્રોસ્ડ, કંઈ ક્રોસ કરીને ના બેસો. એટલે શું? કીપ આર્મ્સ, લેગ્સ, ફીટ રિલેક્સ્ડ એન્ડ અનક્રોસ્ડ. તમારા હાથને, પગને, પગના પંજાઓને આ બધાને રિલેક્સ રહેવા દો ને ક્રોસ કર્યા વગર રાખો. ઓલ્સો ઇફ યુ આર વિયરિંગ અ જેકેટ, જો તમે જેકેટ પહેરેલા છો તો ઓપન ઇટ અપ, તમે એના બટન ખોલી નાખો. શું કામે? ઇટ કન્વેઝ ધ મેસેજ, એ સંદેશો આપે છે. શું? આઈ એમ ઓપન એન્ડ ઓનેસ્ટ વિથ યુ, હું તમારી સાથે ઓપન માઇન્ડેડ છું અને પ્રમાણિક છું. એ કન્વેઝ મેં આગળ લખી દીધું છે, આપે છે. પછી લીન ફોરવર્ડ એટલે થોડાક આગળ ઝૂકો. મૂવ વિથ 6 to 8 feet ન હોય ઇન્ચીસ ફ્રોમ ધ અધર પર્સન. તમે બીજો કે વ્યક્તિ હોય ને, તમે જેની યાર વાત કરો છો એનાથી બહુ દૂર ન થાઓ ને અંદર બહુ આમ આપણે કહેતા ને આમ ઘૂસતા જ આવે છે એવી રીતે નહીં, થોડું વચ્ચે અંતર રાખો, 1 ફૂટ જેટલું. પછી દેન લીન સ્લાઇટલી ફોરવર્ડ. લીન એટલે ઝૂકવું. જ્યારે તમે એની વાત કરો છો ને થોડાક આગળ તમે ઝૂકો. શું કામે? ઇન્ટરેસ્ટેડ પીપલ ઓલવેઝ પે અટેન્શન એન્ડ લીન ફોરવર્ડ. જે લોકોને ઇન્ટરેસ્ટ હોય તમારી વાતમાં એ લોકો હંમેશા થોડા આગળ ઝૂકે છે. લીનિંગ બેકવર્ડ, પણ જો તમે પાછળ ઝૂકેલા હો, એ ડેમોન્સ્ટ્રેટ્સ એટલે દર્શાવે છે. એલુફનેસ એટલે એકલતા, અને રિજેક્શન્સ એટલે વાત ન માનવી તે. અથવા તો આપણે કોઈનો તિરસ્કાર કરતા હોય તે આ એ દર્શાવે છે. હવે તમને એક બહુ સીધી સાદી વાત કરું. જ્યારે પણ કોઈ ટીચર ક્લાસરૂમમાં ભણાવતા હોય ત્યારે તમારે શું કરવાનું? તમે જો એવું ઈચ્છતા હો કે આ સાહેબ જે ભણાવે છે મારે શારીરિક હાજરી અહીં રાખવી છે, માનસિક રીતે ગેરહાજર રહેવાનું છે, તો તમારે શું કરવાનું? ટેકો લઈ લેવાનો, છાતી કડક રાખવાની, અદબ વાળીને બેસજો. તમે વિધિન 3 minutes તમે શારીરિક રીતે જરૂર હાજર હશો, માનસિક રીતે તમે ત્યાંથી નીકળી ગયા હશો. બેકવર્ડ જ્યારે તમે લીનિંગ કરો છો, પાછળની સાઈડ તમે ઝૂકો છો, તો તમે કોઈની વાતમાં નથી માનતા, એકલતા તમને આવી જાય છે, તિરસ્કાર આવી જાય છે અને તમે એબસન્ટ માઇન્ડેડ બની જાઓ છો. એટલે ઇન્ટરેસ્ટેડ પીપલ હોય, સામે તમને ટીચર્સ ભણાવે છે, તમારે એની વાતમાં ધ્યાન રાખવું હોય તો તમારે શું કરવું પડે? તમારે ટીચરની સાઈડ આગળ તરફ ઝુકાવ રાખવો પડે. તો તમારું જે બોડી છે એ જ પ્રોપર કન્ડિશનમાં આવી ગયું. એટલે હવે તમારું મન જે છે ને એ ક્લાસરૂમની બહાર નહીં જાય. બોડી લેંગ્વેજ સમજવાનો આ એક ફાયદો છે. પછી ત્રીજું, ડિરેક્ટ આઈ કોન્ટેક્ટ. જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરો છો ત્યારે એની આંખમાં આંખ પરોવીને વાત કરો. ડિરેક્ટ આઈ કોન્ટેક્ટ ઇઝ અ કોમ્પ્લિમેન્ટ.
ટુ મોસ્ટ પીપલ એન્ડ બિલ્ડ્સ ટ્રસ્ટ ઇન યુ. ડિરેક્ટ આઈ કોન્ટેક્ટ છે ને એ કોઈ પણ વ્યક્તિ માટે એ કોમ્પ્લિમેન્ટ છે. કોમ્પ્લિમેન્ટ એટલે શું? એ પુરવણી, પૂરક હોવું તે. અને અહીંયા કોમ્પ્લિમેન્ટ એટલે એ શાબાશી, પ્રેમ, ધ્યાન, આ બધા અર્થમાં લઈ શકો તમે. ડિરેક્ટ આઈ કોન્ટેક્ટ છે ને એ મોટા ભાગના લોકો માટે એક ધ્યાન આપીએ છીએ આપણે, એને શાબાશી આપીએ છીએ, પ્રેમ આપીએ છીએ, એના તરફનું આવર્તન છે. અને બિલ્ડ્સ ટ્રસ્ટ ઇન યુ, તમારી અંદર એનો ભરોસો જાગે છે. બટ બી અવેર ઓફ ધ કસ્ટમ્સ એટલે રીત રિવાજો ઓફ પીપલ ફ્રોમ અધર કન્ટ્રીઝ. પણ બીજા કોઈ દેશના જે રીત રિવાજો હોય, કસ્ટમ્સ એટલે રીત રિવાજો, તો એમાં તમારે થોડુંક બી અવેર એટલે ધ્યાન રાખવાનું છે. ઘણી વખત શું થાય, જેમ કે કોઈ રાજા મહારાજાઓ હોય તો તમે પિક્ચરમાં જોયું હશે કે સામે ઊભેલો વ્યક્તિ છે એ રાજાની આંખમાં આંખ નાખીને વાત નથી કરતો, એ પોતાની નજરોને ઢાળીને, ઝુકાવીને એ રાજાની સાથે વાત કરતા હોય છે. એટલે કોઈ બીજા દેશમાં એવું ગણાતું હોય કે ભાઈ આંખમાં આંખ નાખો, ડિસરિસ્પેક્ટ છે, અપમાન છે, તો ત્યાં આવું નહીં કરવાનું. ઇટ મે બી અ સાઇન ઓફ ડિસરિસ્પેક્ટ. અમુક કન્ટ્રીમાં સાઇન ઓફ ડિસરિસ્પેક્ટ એટલે કદાચ અપમાનની નિશાની ગણાતી હોય. ચોથું, હેન્ડશેક. આપણે હાથ મિલાવવો તે. હાથ મિલાવીએ ત્યારે કેવી રીતે હાથ મિલાવવો જોઈએ? નોટ ટુ હાર્ડ, નોટ ટુ સોફ્ટ. કોઈની યારે તમે હાથ મિલાવો છો ત્યારે નોટ ટુ હાર્ડ એટલે એટલો બધો આમ કઠણ રીતે હાથ નહીં મિલાવવાનો, કોલાનું બાવડું ખડી જાય, પણ એની સામે બહુ સોફ્ટય નહીં. આમ બે વ્યક્તિ જ્યારે હાથ મિલાવતા હોય ત્યારે ગ્રીપ એની સારી રીતે હોવી જોઈએ. પે એટેન્શન ટુ હાઉ યુ આર શેકિંગ સમવન્સ હેન્ડ. પે એટેન્શન એટલે ધ્યાન આપો, તમે કોઈ વ્યક્તિના હાથને કેવી રીતે શેક કરો છો, એને કેવી રીતે મિલાવો છો. શેક એટલે ખબર છે? શેક એટલે હલનચલન કરવું તે. હવે તમને એમ થાય કે હેન્ડશેક એટલે શું? હેન્ડશેક એટલે બે વ્યક્તિ પોતપોતાની એક એક હાથની હથેળીઓ એકબીજાની સાથે રાખે અને ગ્રીપ રાખીને હલબલાવે, એ આને હેન્ડશેક કર્યું કહેવાય. તો હેન્ડશેકમાં ધ્યાને રાખો, બહુ હાર્ડ નહીં અને બહુ સોફ્ટ નહીં. આ પાઠ અહીંયા સુધી જ હતો અને આ પાઠની સાથે આપણું લેપિંગ પણ પૂરું થાય છે. હવેથી આપણે જ આપણી જે મેઇન ટેક્સ્ટ બુક છે એના પાઠથી આપણે શરૂ કરીશું. અને આના એક્સરસાઇઝ હું જે સાથે સાથે મોકલું છું એના જવાબો તમારે મને લખીને મોકલી દેવાના છે.